નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન એની આગામી 28 ફેબ્રુઆરી લેવાનાર બોર્ડ પરીક્ષા માટેના ખૂબ જ અગત્યના પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ। તો મિત્રો શરૂ કરીએ આપણે વિભાગ એથી। એમાં નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે। એમાં પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે। આ 4માંથી સાચો જવાબ આવે ઓપ્શન એ ફિનોલ્ફથેલિન। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી બ્યુટેનોલનું અણુસૂત્ર જણાવો। તો એમાં સાચો જવાબ છે ઓપ્શન સી C4H9OH। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ, મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે। તો આમાં સાચો જવાબ છે ઓપ્શન સી ઉત્સર્જન। ત્યારબાદ આગળ વધીએ, પ્રશ્ન નંબર 4, વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ખાલી જગ્યા। તો આમાં સાચો જવાબ છે ઓપ્શન બી, તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય છે। ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ। તો પ્રશ્ન નંબર 5માં અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે। એ આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F અને F1ની વચ્ચે છે। અહીંયા તમે જોઈ શકો છો વસ્તુનું સ્થાન એ 2F1 અને F1ની વચ્ચે છે। તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? તો એમાં સાચો જવાબ આવે ઓપ્શન એ 2F2થી દૂર। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા છે। તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી 25 સેન્ટીમીટર। ત્યારબાદ નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે। તો એમાં પ્રશ્ન નંબર 7, આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે। અહીંયા 3 ઓપ્શન આપેલા છે, એમાં સાચો જવાબ છે મિથેન। ત્યારબાદ પ્રશ્ન નંબર 8, માનવ જાતિમાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા હોય છે। તો સાચો જવાબ છે 46। ત્યારબાદ ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે। તો સાચો જવાબ છે ધમની। ત્યારબાદ પ્રશ્ન નંબર 10, ખાલી જગ્યાના પર્ણમાં વાનસ્પતિક પ્રજનન થાય છે। તો સાચો જવાબ છે પર્ણફૂટી। ત્યારબાદ પ્રશ્ન નંબર 11, ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલા લેન્સનો પાવર +2.0 એટલે કે 2 ડાયોપ્ટર હોય તો ખાલી જગ્યા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હશે। તો આમાં સાચો જવાબ છે બહિર્ગોળ લેન્સ। ત્યારબાદ પ્રશ્ન નંબર 12, ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે। તો સાચો જવાબ છે પારો। ત્યારબાદ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાનું છે। તો પ્રશ્ન નંબર 13, ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયાએ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે। તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન સાચું છે। ત્યારબાદ પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે। તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ કનિનિકા કીકીના કદને નાનું મોટું કરી શકતી નથી। તો આ વિધાન પણ ખોટું છે। અને નંબર 16, જો દ્રાવણની પીએચનું મૂલ્ય 7થી 14 સુધી વધે છે તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે। તો આ વિધાન સાચું છે। ત્યારબાદ આપણે આગળ વધીએ, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાના છે। એમાં પ્રશ્ન નંબર 17, પરસો મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? તો સાચો જવાબ છે અનુમસ્તિષ્ક। ત્યારબાદ પ્રશ્ન નંબર 18, મેન્ડેલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ બંને કેપિટલ ટી પછી કેપિટલ સ્મોલ ટી અને બંને સ્મોલ ટી છે, આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો। તો અહીંયા આનો જવાબ આપેલો છે કેપિટલ ટી બંને કેપિટલ ટી અને એક કેપિટલ ટી બીજું સ્મોલ ટી એ પ્રભાવી બંધારણ છે, જ્યારે બંને સ્મોલ ટી એ પ્રચ્છન્ન બંધારણ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 19, પ્રકાશનું વિભાજનની વ્યાખ્યા આપવાની છે। તો પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 20, નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો। તો એમાં સાચો જવાબ છે ઓપ્શન સી અવાહક નિકલ। આ બંધ બેસતી જોડ નથી। ત્યારબાદ જોડકા જોડવાના છે। અહીંયા અંતઃસ્ત્રાવ આપેલા છે અને સામે અંતઃસ્ત્રાવનું કાર્ય આપેલું છે। તો પ્રશ્ન નંબર 21, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ। તો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું કાર્ય છે શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે છે।
અને ટેસ્ટોસ્ટેરોન એ પુરુષ પ્રજનન અંગોનો વિકાસ કરે છે. ત્યારબાદ પોષક સ્તર અને તેની સામે પોષક સ્તરમાં સમાવિષ્ટ ઉપભોગીઓ જોડવાના છે. તો પ્રશ્ન નંબર 23 દ્વિતીય પોષક સ્તર તેની સામે આવે પ્રાથમિક ઉપભોગીઓ અને તૃતીય પોષક સ્તર તેની સામે આવે દ્વિતીય ઉપભોગીઓ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓપ્શન સેક્શન એનું સોલ્યુશન પૂરું થાય છે. હવે આપણે સેક્શન બી તરફ જઈએ. તો સેક્શન બીમાં કુલ તમને 13 પ્રશ્નો આપેલા છે. એ 13માંથી તમારે કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો આ તમામ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. આટલા પ્રશ્નો તમે અવશ્ય તૈયાર કરજો. મિત્રો સ્ક્રીનશોટ પાડતા રહેજો અને આ પ્રશ્નો તમારે અવશ્ય તૈયાર કરવાના છે. ત્યારબાદ વિભાગ સી તરફ જઈએ. વિભાગ સી એમાં તમારે કુલ 6 પ્રશ્નોના જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડતા રહેજો. આ પ્રશ્નો તમારે અવશ્ય તૈયાર કરવાના છે. અને છેલ્લે વિભાગ ડી. વિભાગ ડીમાં તમારે 5 પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રત્યેકના 4 ગુણ છે. તો મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો અને આ પ્રશ્નો અવશ્ય તૈયાર કરજો. વિદ્યાર્થી મિત્રો આ તમામ પ્રશ્નો 28 તારીખે લેવાનાર બોર્ડ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. એટલે આટલા પ્રશ્નો તમે અવશ્ય તૈયાર કરવાના છે, જેથી કરીને વિજ્ઞાનમાં તમે ખૂબ સારા માર્ક્સ મેળવી શકો. વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આજનું પેપર સોલ્યુશન પૂરું થાય છે. મિત્રો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. વિશ યુ ઓલ ધ બેસ્ટ.